શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને ગીતા પ્રેમી અને સૌભાગ્યશાળી ભાઈ બહેનો સપ્રેમ જય શ્રી કૃષ્ણ. આપણા હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ. અધ્યયન પ્રારંભ કરતા પૂર્વ આજે હવેલીમાં ધનતેરસનો દિવસ, આવતીકાલે દીપોત્સવી પર્વ, સવારે રૂપ ચતુર્દશી અને સાંજે દીપોત્સવી પર્વ, મંગળવારે અન્નકૂટ ઉત્સવ અને ગોવર્ધન પૂજા અને સંયોગ પણ કેવો ગોઠવાયો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક અને ગિરિરાજ ગોવર્ધન ધારણ પ્રભુની લીલા, આ બંને સિદ્ધાંત અને દ્રષ્ટાંત, આ બંનેનો સમન્વય થયો છે. અને એ પણ સંયોગ કેવો છે કે ગિરિરાજ બાબાના પૂજનનો સમય નજીક જ છે અને તે વખતે આ જે સિદ્ધાંત ભગવાને ગીતામાં કહ્યો છે એ લીલા રૂપે ભાગવતમાં પ્રભુએ ચરિતાર્થ કર્યો છે. બુધવારે નૂતન વર્ષ, તેથી આજનો રવિવાર વિક્રમ સંવત 2081નો છેલ્લો રવિવાર. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે 2082 વિક્રમ સંવતમાં મળવાનું થશે અને છેલ્લા રવિવારની ઉજવણી આપણે ગિરિરાજ મહોત્સવથી કરી અને આ વિક્રમ સંવતને વિરામ આપીશું. પ્રિયજનો, આપણે અધ્યાય 9 શ્લોક 22, 23, 24 અને 25 આ ત્રણેયનો સંયુક્ત વિચાર કરી રહ્યા છીએ, કારણ કે વિચાર શૃંખલાની દ્રષ્ટિએ આ ત્રણેય શ્લોક એકબીજા સાથે સંકળાયેલા છે. જો 23મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? યેપ્યન્ય દેવતા ભક્ત્યા યજન્તે મામુપાસતે તેપિ મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ. 148 કાળજો પહેલા 23મો શ્લોક ગયા રવિવારે આપણે સમજ્યા. આ બે શ્લોક સમજશો એટલે ગિરિરાજ ધારણ લીલા તમારા ધ્યાનમાં આવશે. 23મા શ્લોકમાં ભગવાને શું કહ્યું? હે કુંતે પુત્ર, શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. આ શ્લોકનું વિવરણ આપણે ગયા રવિવારે જોઈ ગયા. આવતા રવિવારે 3 શ્લોકનું સમિંગ અપ લઈશું, ત્યારે વિશેષ આ શ્લોક જોઈશું. પછી ભગવાને 24મો શ્લોક જે કહ્યો, અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ નતો મામ વિજાનન્તિ તત્વેનાતસ્યવન્તિ તે. સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું. આમ હોવા છતાં સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. ભગવાને અહીંયા શું કહ્યું? અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા, બધા જ યજ્ઞનો ભોક્તા હું છું. યજ્ઞ એટલે આધિદૈવિક યજ્ઞમાં અન્નકૂટ આવી જાય. યજ્ઞના 3 પ્રકાર છે. આધિભૌતિક, જે આપણે બ્રાહ્મણ લોકો વેદી બનાવી અને સ્વાહાકાર કરે છે, એ આધિભૌતિક યજ્ઞ.
આધ્યાત્મિક યજ્ઞ એટલે સત્કાર્ય. જેવી રીતે આપણે ભેગા થઈને ગીતાનું અધ્યયન કરીએ છીએ, આ એક આધ્યાત્મિક યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે. અને ત્રીજો યજ્ઞ કયો છે? આધિદૈવિક યજ્ઞ. આધિદૈવિક યજ્ઞ એટલે ભગવાનને સામગ્રી આરોગાવાની. અને અન્નકૂટ ઉત્સવ, 56 ભોગ, આ બધા જ આધિદૈવિક યજ્ઞનું સ્વરૂપ છે. એટલે યજ્ઞને એક રીતે નહીં સમજતા કે સ્વાહાકાર કરવો એટલે સત્કાર્ય કરવું એ પણ યજ્ઞ, અને ઠાકોરજીને સામગ્રી આરોગાવાની. પ્રભુ આપણે સામગ્રી આરોગે એ પણ આધિદૈવિક યજ્ઞ છે. એટલા માટે અન્નકૂટ ઉત્સવ અને ગિરિરાજ 56 ભોગ એ આધિદૈવિક યજ્ઞ છે. ભગવાને આ શ્લોકમાં શું કહ્યું? અહમ હિ સર્વયજ્ઞાનામ સમસ્ત યજ્ઞોનો ભોક્તા. શબ્દ બરાબર સમજો. સમસ્ત યજ્ઞોનો ભોક્તા. આ બ્રહ્માંડમાં જેટલા યજ્ઞ થાય છે એનો ભોગવનાર હું છું. અને પછી બીજો મહત્વનો શબ્દ કયો? સ્વામી પણ હું છું, યજ્ઞ કરનાર પણ હું છું, અને યજ્ઞનો ભોક્તા પણ હું છું. પરંતુ સકામ ભક્ત મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા. એ લોકો એમ માને છે કે દેવ જુદા છે અને ભગવાન જુદા છે. સકામ ભક્તો તત્વથી મને જાણતા ન હોવાથી એ પતન પામે છે, એટલે કે પુનર્જન્મને પામે છે. એટલે ભગવાન ભોક્તા પણ છે અને ભગવાન યજ્ઞના કર્તા પણ છે. યજ્ઞ કર્તા, યજ્ઞ ભોક્તા. હવે ભગવાન પૂજક પણ છે અને ભગવાન પૂજ્ય પણ છે. જે ભગવાન પૂજા શીખવાડે છે એ જ ભગવાન પૂજાનો અંગીકાર કરે છે, પૂજાનો સ્વીકાર કરે છે. ભગવાન સાધન પણ છે અને ભગવાન સાધ્ય પણ છે. એ પ્રભુ આપણો સાધન પણ છે, પ્રભુની પાસે જવાનો, અને સાધ્ય પણ છે. આવા પ્રભુએ આવી લીલા, જે સિદ્ધાંત ગીતામાં કયો, જો આખો ગિરિરાજ ધરણનો સિદ્ધાંત ગીતામાં ભગવાને કહ્યો છે. આખો વાત સિદ્ધાંત રૂપે ગીતામાં કહી અને લીલા રૂપે ભાગવતમાં પ્રભુએ તેને ચરિતાર્થ કરી દીધા. અને તે ચરિતાર્થ એટલા માટે ગીતાની દ્રષ્ટિ ગિરિરાજ ધરણ લીલાના મુખ્ય 3 કારણ છે. પહેલું કારણ છે કે ભગવાનથી જુદા માનીને વ્રજવાસીઓ ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ભગવાનથી જુદા સમજી ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. એ વ્રજવાસીઓને પ્રભુએ અટકાવવાના હતા કે તમે ભેદ શા માટે કરો છો? ઇન્દ્ર એ મારી એક શક્તિ છે. ઇન્દ્રને સામર્થ્ય મેં આપ્યું છે, અને છતાં પણ તમે ઇન્દ્રનો યજ્ઞ મારી હાજરીમાં કરો છો દેવ માનીને. એ ભગવાને અટકાવતો હતો. એટલે ઇન્દ્રનો માનભંગ પણ કરવાનો હતો. અને વ્રજવાસીઓ જન્મ મરણના ફેરામાંથી, ભગવાન આ શ્લોકમાં શું કહ્યું? તત્વથી મને જાણતા નથી, એટલા માટે એ લોકો પતન પામે છે અને જન્મ મરણના ફેરામાં ફરે છે. તો પ્રભુને તત્વથી જાણવા એટલે શું? ભગવાને પોતાનું તત્વ વ્રજવાસીઓની સમક્ષ પ્રગટ કર્યું. ગિરિરાજ ધારણ કરી, હું કોણ છું? તમે પહેલા મારું સ્વરૂપ સમજી લો. હું નંદકુમાર કે યશોદાનંદન કે દેવકી નંદન નથી. એ તો મેં જન્મ અવતાર લેવા માટે એક માતા પિતાને પસંદ કર્યા છે. પરંતુ હું કોણ છું? હું સાક્ષાત બ્રહ્મ છું. એ સ્વરૂપ વ્રજવાસીઓને તત્વથી ભગવાને સમજાવવા. એટલે જો આ શ્લોકમાં પણ કહ્યું, તત્વથી જે લોકો મને જાણતા નથી એ પતન પામે છે. એટલે બીજો સિદ્ધાંત વ્રજવાસીઓને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરી અને પોતાની શરણમાં બોલાવવાના હતા. આ બીજો સિદ્ધાંત. અને ત્રીજો સિદ્ધાંત ઇન્દ્રનો માનભંગ કરવાનો.
કૃપા કરી ગિરિરાજ ધારણ કરીને ઇન્દ્રને પ્રભુએ અપયશ નથી અપાવ્યું, ઇન્દ્રને અપમાનિત નથી કર્યો, ઇન્દ્ર ઉપર કૃપા કરી છે, નિગ્રહ કરીને કૃપા કરી છે. કારણ કે પોતાને ભગવાન માનવામાં ઇન્દ્રનું પણ પતન છે, એટલે ભગવાને બેનું પતન અટકાવ્યું. ઇન્દ્ર જે પોતાને અહંકારથી સર્વસ્વ માનવા લાગ્યો હતો એનું પતન પણ ભગવાને અટકાવવાનું હતું. અને વ્રજવાસીઓને તત્વથી પ્રભુએ પોતાનું સ્વરૂપ સમજાવવાનું હતું, એટલે ઇન્દ્ર પર પણ કૃપા કરી છે અને વ્રજવાસીઓ પર પણ કૃપા કરી છે. એવી રીતે 3 સિદ્ધાંતો આમાં છે. હવે જુઓ, ગઈ વખતે આપણે યજ્ઞ પત્નીઓનો પ્રસંગ જોયો હતો ભાગવતમાં. ગિરિરાજ ધારણનો પ્રસંગ જો આપણે ન સમજીએ તો આ શ્લોકને બરાબર ન સમજાય. ખાલી તમે શબ્દાર્થ સમજો કે યજ્ઞનો ભોગતા હું છું, યજ્ઞનો કરતા સ્વામી હું છું, અને મને તત્વથી નહીં જાણનાર લોકો પુનર્જન્મને પામે છે. પરંતુ આ ગિરિરાજ ધારણ લીલા આ શ્લોકનો સંદર્ભ છે અને શ્લોકની જ પ્રભુએ લીલા કરી છે. વ્રજવાસીઓ પ્રતિવર્ષે ઇન્દ્ર યજ્ઞ કરતા. આ એક વ્રજની પરંપરા હતી અને હજારો વર્ષોથી પર્જન્યનો દેવ ઇન્દ્ર છે. ગઈ વખતે આપણે જોયું તો ભગવાને એક એક દેવને નિયુક્ત કરેલા છે જુદી જુદી શક્તિઓ રૂપે. ઇન્દ્રનો યજ્ઞ વ્રજવાસીઓ હજારો વર્ષની પરંપરાથી કરતા. 7 વર્ષના શ્રી કૃષ્ણ નંદકુમાર એ પ્રભુ એ નંદ બાબાને શું પૂછે છે? 7 વર્ષનું આયુષ્ય ઠાકોરજીનું. વ્રજવાસીઓને શરણમાં લેવા માટે જ પ્રભુએ પહેલા વ્રજમાં પ્રગટ થયા છે અને પછી મથુરા અને દ્વારિકાની લીલા કરી છે. ઠાકોરજીને વિચાર આવ્યો કે આ વ્રજવાસીઓને જો તત્વથી મારું સ્વરૂપ નહીં સમજાય તો મારી શરણમાં કેવી રીતે આવશે, અને શરણમાં નહીં આવે તો હું તેમને રાસનું ફળ કેવી રીતે આપીશ. એટલા માટે શરણમાં લેવા માટે કેટલાય દિવસોથી વ્રજવાસીઓ નંદ બાબાની આગેવાનીમાં ઇન્દ્ર યજ્ઞની તૈયારીઓ કરે છે. જુદી જુદી સામગ્રી લાવે છે, વસ્તુઓ લાવે છે. અને તે વખતે 7 વર્ષના પ્રભુ નંદ બાબાને શું પૂછે છે? કથ્યતામ મે પિતઃ કોયમ સભ્રમો ઉપાગત કિમ ફલમ કશ્ય ઉદ્દેશ કેનવા સાધ્યતે મખ. આ ભાગવતનો શ્લોક છે. એના ઉપરથી તો અષ્ટક સખાઓએ જુદા જુદા કીર્તનો રચ્યા છે. 7 વર્ષ કો સાવરો બોલત હે તુતરાય મૂળ ભાગવત છે. ગોવર્ધન લીલા મૂળ ભાગવતની લીલા છે અને તેનું વિશ્લેષણ ગર્ગ ઋષિએ ગર્ગ સંહિતામાં કર્યું છે. પરંતુ મૂળ ભાગવતની લીલા પ્રભુ પૂછે છે, પિતાજી હું છેલ્લા કેટલાય દિવસોથી જોઉં છું તમે કયા દેવતાના યજ્ઞની તૈયારી કરો છો? કયો દેવ, તેનું ફળ શું છે? તમે આ યજ્ઞની તૈયારી કરો છો, કયા દેવ માટે કરો છો? એનો ઉદ્દેશ્ય શું છે? સાધ્યતે મખ. આ યજ્ઞ તમે કરવાના છો તો તેનો હેતુ શું છે? હવે જુઓ, આ શ્લોક સંદર્ભ તમે રાખશો ધ્યાનમાં તો ભાગવતના શ્લોકો પણ સમજાશે. હવે નંદ બાબા શું કહે છે? પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્માત્મમૂર્તયઃ તે વિવર્ષન્તિ ભૂતાનાં પ્રીણનમ જીવનમ પયઃ. નંદ બાબા ઠાકોરજીને સમજાવે છે, હે લાલન, વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર, જો નંદ બાબાના શબ્દો, વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે. તેઓ જીવન યજ્ઞ આપનારું જલ વરસાવે છે, માટે તેમની પ્રસન્નતા માટે અમે યજ્ઞ કરીએ છીએ. હવે નંદ બાબાના શબ્દો શું છે? ભગવાન ઇન્દ્ર એ વરસાદનો અધિપતિ છે અને ભગવાનને આ જ ખોચ્યું, હું સાક્ષાત ભગવાન એમની પાસે છું. અને આ પાછા એમ સમજે છે કે ભગવાન ઇન્દ્ર એ પર્જન્યનો દેવ છે. અને પ્રભુએ વિચાર્યો
કે મારે આ વ્રજવાસીઓની આ ભ્રમણા દૂર કરવી પડશે, તો જ તેમને હું શરણમાં બોલાવી શકીશ. અને તે વખતે પછી તો બહુ ભાગવતમાં લાંબો જ, આજે સમય થોડો ઓછો છે, ગિરિરાજ ધરણમાં પ્રભુ દલીલ કરે છે. પિતાજી, તમે એમ માનો છો કે ઇન્દ્રના લીધે તમે સુખી છો? ઇન્દ્રનો પ્રસન્ન ન કરો તો તમે દુઃખી થઈ જાઓ, અને ઇન્દ્રનો યજ્ઞ કરો તો તમે સુખી થાઓ. આવું કોઈ જગ્યાએ લખ્યું છે? અને સુખ દુઃખ, જો ગીતાનો સિદ્ધાંત ભાગવતમાં કહે, સુખ દુઃખ તો આપણા કર્મના પરિણામ છે. કોઈ વ્યક્તિ આપણે સુખી કે દુઃખી કરી શકતો જ નથી. આપણા કર્મને કારણે સુખી થઈએ છીએ, કર્મને કારણે દુઃખી થઈએ છીએ. બીજું, પિતાજી, તમે કોઈ દિવસ ઇન્દ્રને આટલા વર્ષોથી યજ્ઞ કરો છો, ઇન્દ્રને તમે યજ્ઞની સામગ્રી આરોગતા જોયો છે ખરો? કોઈ દિવસ તમે આટલું યજ્ઞની બધી સામગ્રી ધરાવો છો, ઇન્દ્ર કોઈ દિવસ આવીને આ યજ્ઞની સામગ્રી આરોગે છે? નંદ બાબાએ કહ્યું કે તો અમે જોયું નથી. તો પછી હવે હું તમને એવો રસ્તો બતાવું કે તમે એવા દેવની પૂજા કરો કે જે દેવ તમારી સન્મુખ બધા જ યજ્ઞની તમારી સામગ્રીને આરોગે. એટલા માટે આ વખતે ઇન્દ્રયાગને પડતો મૂકો. જો ભગવાન જ આ કરી શકે, ઇન્દ્રયાગની કરેલી તૈયારી તમે પડતો મૂકી દો. બે સિદ્ધાંત છે. ઇન્દ્ર પર પણ કૃપા કરવાની છે, કારણ કે અહંકારથી ઇન્દ્રનું પતન થવાનું, અને વ્રજવાસીઓને પોતાના શરણે લેવા છે. એટલે ભગવાનને તો કોઈનો દ્વેષ ન હોય, કોઈનો મત્સર ન હોય, કોઈની ઈર્ષા ન હોય, કારણ કે ભગવાનથી જુદું કશું છે જ નહીં. એ આપણે આવતા વખતે જોવાના છે. ભગવાનથી જુદું ઇન્દ્ર પણ નથી અને વ્રજવાસીઓ પણ નથી. એટલા માટે આપણે શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું આ વખતે ગોવર્ધન યાદ કરીએ. લાલા, ગોવર્ધન શું છે? આ તો ગોવર્ધન તો પર્વત છે. પિતાજી પર્વત નથી. ઠાકોરજી લીલા કરવાની હતી, પર્વત રૂપે દર્શન આપવાના. કારણ કે વ્રજમાં સૌથી વિરાટ સ્વરૂપ હોય તો એ ગિરિરાજજીનું છે. એટલા માટે શ્રી કૃષ્ણ પ્રભુએ ગિરિરાજમાં પ્રવેશ કરી વ્રજવાસીઓને પ્રતીતિ કરાવવાની હતી કે હું માત્ર કોઈનો પુત્ર નથી. એટલા માટે ગોવર્ધનનો યજ્ઞ કરી. પિતાજી, આ ગોવર્ધન તો આપણા ગાયોનું રક્ષણ કરે છે, આપણા વાછરડાઓને ચારવા માટે ત્યાં જઈએ છીએ, આપણા ઉપર ઉપકાર છે આ ગોવર્ધન. અને બીજું, ભગવાને વૈજ્ઞાનિક વાત કરી છે, પર્વતને લીધે જ વરસાદ આવે છે. કારણ કે પર્વત તો વાદળોને રોકે છે. જો આ ગિરિરાજ ન હોત તો આ વરસાદ ક્યાંથી આવતો? એટલા માટે ગિરિરાજનું પૂજન કરીએ. અને બીજું, આ ગાયો છે એ આપણી માં છે, એના કારણે આપણો વ્યવસાય ચાલે છે. આપણે પશુપાલક છીએ, આપણે ગૌવર્ધન છે, આપણે ગોપાળ છીએ, ગોવાળો છીએ. તો આ ગાયોનું પૂજન કર, ગાયોને પૂજન કરવાની. અને બ્રાહ્મણોને બોલાવો, વેદ પાઠી બ્રાહ્મણોને લઈ જાઓ, ગાયોને લઈ જાઓ. ગિરિરાજ બાબાની સન્મુખ આપણે બેસીએ, ગિરિરાજનું પૂજન કરીએ. ઠાકોરજીએ નંદ બાબાને કહ્યું, પિતાજી, મારી આ વાત તમને જો યોગ્ય લાગતી હોય તો તમે બધા વ્રજવાસીઓને કહેજો. બીજા દિવસે નંદ બાબાએ બધા જ વ્રજવાસીઓને મિટિંગ કરી કે આપણે જે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ એ આ વખતે ન કરીએ, એવું અમારા કાનાનું કહેવું છે, કનૈયાનું કહેવું છે. હમારો કાન કહે સો કીજીએ. અને કૃષ્ણએ બધી જ દલીલો આ વ્રજવાસીઓને કરીને સમજાય. સૌએ શ્રી કૃષ્ણના વચનોને વધાવી લીધા, કારણ કે પ્રભુ બોલે તો કોઈની બુદ્ધિમાં ન ઉતરે એવું બની શકે જ નહીં. બધાએ વચન વધાવી લીધા. ઇન્દ્રના બદલે ગોવર્ધનની પૂજા કરવાનું નક્કી કર્યું. બધાએ સામગ્રી સિદ્ધ કરીને લાવવા, શક્તિ પ્રમાણે પૂજન ભોગ સામગ્રી તૈયાર કરવાની. કોઈ ગાળા ભરીને લાવ્યા, તો કોઈ થેલા ભરીને લાવ્યા, તો કોઈ હાંડી ભરીને લાવ્યા. આવી રીતે સામગ્રી ભગવાને આખી યજ્ઞની પદ્ધતિ સમજાવી. અને પછી બધાને લઈને
ગિરિરાજ બાબાની તળેટીમાં ગયા ઠાકોરજી સ્વયં, અને બડે ડંકો આગે દે ગિરધર, વડીલોને આગળ રાખ્યા. કોઈ પણ વસ્તુ કરવાનો એક એક ભાગવતનો સંદર્ભ અને ગીતાનો સંદર્ભ ખૂબ સમજવા જેવો છે. વડીલોને આગળ રાખ્યા છે. તમે જ્યારે કોઈ પરંપરા તોડો છો ત્યારે વડીલોને પહેલા કન્વિન્સ કરો, કારણ કે વડીલોને પરંપરા નહીં તોડવા. એટલા માટે બળદેનકો આગે દે ગિરધર, વડીલોને આગળ રાખ્યા. પાછળ બધા જ વ્રજવાસીઓને લઈને આવ્યા છે અને મંગલ વાદ્યો કીર્તનોની રમઝટ બોલાવી છે. પ્રભુની આ અનોખી લીલા છે, અદ્ભુત લીલા છે. સુરદાસજી તો આને સરસ લીલા કહે છે. અને ઠાકોરજીની રાસ પહેલાની આ છેલ્લી લીલા છે, આશ્રય લીલા છે. આ ગોવર્ધન લીલાને જે સમજી જાય તે પ્રભુના આશ્રયને સમજીશ. અને પ્રભુએ બધાને લઈને રમઝટ બોલાવી વિવિધ પ્રકારની સામગ્રી લઈ અને તળેટીમાં આવ્યા છે. અન્નકૂટનો ભોગ પ્રભુને ધરાવે છે. પર્વતને, આમ તો બધાને પર્વત જ લાગે, આમ સ્થૂળ રૂપ ગિરિરાજજીનું પર્વતનું રૂપ છે. આધિભૌતિક સ્વરૂપ પર્વત રૂપે છે. આધ્યાત્મિક રૂપે ગિરિરાજજી હરિદાસ વર્ય છે, વૈષ્ણવોના અગ્રણી છે, હરિદાસોમાં શ્રેષ્ઠ છે ગિરિરાજ આધ્યાત્મિક રૂપ. અને આધિદૈવિક રૂપે ગિરિરાજજી સ્વયં ઠાકોરજી છે. આધિદૈવિક રૂપે, કારણ કે પ્રભુ પર્વતનું રૂપ લેવાના છે, એટલે આધિદૈવિક રૂપે ગિરિરાજજી ઠાકોરજી, પર્વત રૂપે આપણને જે દર્શન થાય તે. અને એ બધાને અન્નકૂટનો ભોગ ધરાવી વ્રજવાસીઓ હવે ગિરિરાજ બાબાની પ્રદક્ષિણા કરી રહ્યા. ત્યાં તો વ્રજવાસીઓમાં વિશ્વાસ બેસાડવા માટે શ્રી કૃષ્ણ, બધા વ્રજવાસીઓ ભગવાનને કાનમાં પૂછે છે, અરે કનૈયા, તું તો કહેતો હતો કે તારો આ દેવ, પર્વતનો દેવ, એ સામગ્રી પ્રત્યક્ષ આરોગ છે, ક્યાં આરોગે છે? આ તો અમે સામગ્રી ધરી છે અને આ તો પર્વત જ દેખાય છે. ત્યારે હવે આ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જોઈએ તો શ્રી કૃષ્ણએ કહ્યું નંદ બાબાને, બાબા, આ દેવ મારો ઈષ્ટદેવ છે, અને તમે તેમના કાનમાં જઈને એમ કહો કે કૃષ્ણની કાનીથી આ બધી સામગ્રી આરોગ, તો જ આરોગશે. વિનંતી કરવી પડે. કોઈ પણ વ્યક્તિને આપણે નાસ્તો મૂક્યો હોય અને એમ કહીએ ને કે લો નાસ્તો લો, ત્યાં સુધી સામાન્ય માણસે લેતો નથી. તો પછી સામગ્રી ધર્યા પછી કાનમાં જઈને ગિરિરાજ બાબાને વિનંતી કરો કે મારા કૃષ્ણની કાનીથી આ સામગ્રી આરોગો. અને નંદ બાબાએ ગિરિરાજ બાબાના મુખારવિંદ જ્યાં આપણે જઈએ છીએ ત્યાં જઈને વિનંતી કરી. અને ત્યાં જ હવે ભગવાન કૃષ્ણનું જો અહમ યજ્ઞ ભોગતા હું છું. અને ભગવાને ભાગવતમાં લખ્યું છે, વ્રજવાસીઓમાં વિશ્વાસ બેસાડવા માટે શ્રી કૃષ્ણે ગિરિરાજજી ઉપર પોતાનું વિશાળ સ્વરૂપ પ્રગટ કર્યું. ગગનભેદી ગર્જનાઓ થવા લાગી. અને ભાગવતમાં સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે શૈલોષ્મી. અને ત્યાં થોડીક જ વારમાં પર્વતમાં અનેક હાથો પ્રગટ થયા. શૈલોષ્મી ગિરિરાજોસ્મી. હું ગિરિરાજ છું, હું પર્વત છું, હું પોતે જ પર્વત છું, હું પોતે ગિરિરાજ છું. હજારો ભુજાઓ ધારણ કરી અને અન્નકૂટની વિવિધ સામગ્રીઓ આરોગવા લાગ્યા. સુખદેવજીએ લખ્યું છે કૃષ્ણસ્ત્વન્ય તમમ રૂપમ. શ્રી કૃષ્ણએ પોતાનું બીજું રૂપ લીધું, કૃષ્ણસ્ત્વન્ય અન્ય રૂપમ. એક રૂપે એ વ્રજવાસીઓની પાસે છે, અને વ્રજવાસીઓને વિશ્વાસ બેસાડવો છે કે સર્વત્ર હું છું. એટલા માટે અન્ય તમામ રૂપમ ગોપ વિશ્રંભણમ ગત. આ ગોપ બાળોના ભ્રમને દૂર કરવા માટે શૈલોષ્મિતિ બ્રુવન મોની. શૈલોષ્મિતિ, હું પર્વત છું એમ કરીને ભગવાન ગર્જના કરવા લાગ્યા. અને બલિમાં દત્ત બૃહદ વપુ, અને જે સામગ્રી મૂકેલી હતી
એક એક સામગ્રી ભગવાન આ વ્રજવાસીઓના દેખતા એક એક સામગ્રીનો અંગીકાર કરવા ઉપાડે છે. ટોકરી હોય તો ટોકરી ઉપાડે છે અને પર્વત રૂપે હજારો હાથ પર્વત રૂપે પ્રભુએ ધારણ કર્યા છે. અને ગીતામાં જે કહ્યું, અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા, હું બધા જ યજ્ઞનો ભોક્તા છું. અને બીજી તરફ કિશોર રૂપે તળેટીમાં દોડાદોડી કરીને વ્રજવાસીઓની સામગ્રી શ્રી કૃષ્ણ સાજી રહ્યા છે. એક રૂપે આરોગ્ય છે અને બીજા રૂપે એ વ્રજવાસીઓની વચ્ચે રહી અને 7 વર્ષના શ્રી કૃષ્ણ એ સામગ્રી સાજે છે અને બીજા સ્વરૂપે આરોગ્ય છે. એક તરફ પૂજ્ય છે, પૂજાનો અંગીકાર કરે છે, અને બીજી તરફ પૂજા કરવા વાળા થયા છે. એટલા માટે જો શ્લોક, અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુ, યજ્ઞનો ભોક્તા પણ હું છું અને યજ્ઞનો સ્વામી એટલે કરતા પણ હું છું. અને સામગ્રી આરોગ્ય છે. સારસ્વત કલ્પની અદ્ભુત લીલા એ માનવ મહેરામણ હિલોડે ચડ્યો છે. આ વ્રજવાસીઓ માટે તો અનોખો અવસર હતો. આપણે સામાન્ય ગિરિરાજજી જો ભાવથી આ સર્જન કર્યું છે ને ભાવથી નિર્માણ કર્યા છે ને એને જોઈને આપણને આનંદ થતો હોય તો સાક્ષાત ગિરિરાજજી ને જોયા પછી કેટલો આનંદ થતો હશે. સારસ્વત કલ્પની અદ્ભુત લીલા અને સૌ ઠાકોરજી શું કહે છે, આનો હજી લાવો, ક્યાં છે સામંત? એના ઉપરથી ગિરિરાજજીની તળેટીમાં એક ગામ છે, એનું નામ શું પડ્યું? આન્યો. આનો હજી લાવો. સાંભળનાર બધા જ ગંભીર ગગનભેદી અવાજો થઈ રહ્યા છે. હવે આ ઈશ્વરનું વિરાટ સ્વરૂપ છે. ગગનભેદી અવાજો થઈ રહ્યા છે અને વીજળીનો સંચાર કરતી ધરતીને જાણે દેવે ધ્રુજાવી દીધી છે. અને તે વખતે અંબર હચમચાવી નાખ્યો. આ નવા દેવની અટપટી લીલા જોવા માટે બધા જ વ્રજવાસીઓ એટલા બધા ઉત્સુક થયા છે અને બધા જય જયકાર કરવા લાગ્યા. શ્યામ સુંદર કી જય હો, શ્યામ સુંદર પ્યારે કી જય હો, છોટે છોટે મદન ગોપાલ કી જય. અને આજ તો કનૈયાને એવી લીલા કરી કે નંદ બાબા પાસે વ્રજવાસીઓ જઈને કહેવા લાગ્યા, બાબા આજ તો કનૈયાને ભારી આનંદ કરવાયો. तेरे कन्हैया ने आज भारी आनंद करवायो. मैया यशोदा तूने ऐसो पूत जायो है कि हमारे भाग ही खुल गए. आओ बालक तने जन्म्यो से कि हमारा भाग्य खुली गया. અને ઠાકોર गिरिराज रूपे प्रभु गर्जना करे छे. और कौन की सामग्री बाकी है? હવે કોની સામગ્રી બાકી રહી? કેટલાક વ્રજવાસીઓ છુપાવતા હતા. કૃષ્ણ ભગવાને કહ્યું છુપાવશો નહીં, કારણ કે વ્રજવાસીઓને એમ થયું કે આ પર્વત આકારે તો હજારો હાથ ધારણ કરીને બધું જ આરોગી જાય છે, તો અમારા માટે રહેશે શું? ભગવાને કહ્યું જેટલો આપ લેશે એનાથી અનેક ગણું આપશે, કોઈ છુપાવશો નહીં. અને गिरिराज बाबा पर्वत रूपे कहवा लाग्या, और कौन की सामग्री बाकी है? धर दो मोको, सब सामग्री धर दो, बધી सामग्री धराओ. सबन की सामग्री आई गई. गिरिराज बाबा पूछे छे कि कोईने बाकी रही छे, ढूंढो कौन है वो. અને गिरिराज बाबा ने લીલા કરવાની. મારા માટે સિદ્ધ કરેલી સામગ્રી ક્યારે પણ બાકી રહેતી નથી. હું બધાનો અંગીકાર કરું છું. એ પછી પ્રત્યક્ષ હોય કે ન હોય. આનોર શૈલોશ में ત્યાં તો ચિંતાનો એક ચમત્કાર કે अरे रे ये भुजा, આ વ્રજવાસીઓ જુએ છે, अरे रे भुजा इतनी लंबी हो के कहाँ जाती. ભગવાને પોતાનો એક હાથ પર્વતના સ્વરૂપમાંથી એટલો લાંબો કર્યો, સૌ વ્રજવાસીઓની નજર વિસ્ફારિત થઈ ગઈ. અને જે દિશામાં નવા દેવની ભુજા આકાશ માર્ગે લંબાઈને પ્રસરવા લાગી, એ દિશા તરફ બધા જ જોવા લાગ્યા. આ પર્વતના દેવનો આટલો લાંબો હાથ જાય છે ક્યાં?
અને બદરોલા કરીને એક સખી હતી. એને 2 દિવસથી અઠવાડિયાની મહેનત કે આજે પ્રભુએ જ્યારે ગોવર્ધન ધારણ લીલા કરવાના છે, હું મારી સામગ્રી અંગીકાર કરીશ. ખૂબ પ્રેમથી સામગ્રી ભાત, સરસ મજાનો મીઠો ભાત તૈયાર કરી એક મટુકીમાં ભર્યો હતો. મટુકી શણગારી હતી અને જવાના સમયે બદરોલા જવા લાગી એટલે સાસુએ હાથ રોક્યો, તારે જવાનું નથી, હું જઈશ, કારણ કે ઘર સૂનું રખાય ને, હું જાઉં છું, હું આવું પછી તું જઈશ. બદરોલા મનમાં વિચાર કરે છે કે આટલા પ્રેમથી મેં ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી છે, પ્રભુ નહીં આરોગે તો. અને પ્રભુ ભાવના મૂક્યા છે, ગીતાના આ શ્લોક પછી આપવાનું છે, 25મા શ્લોક. અને બદરોલા નામની એક સખીના ખોરડામાં 16 કળાએ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો. બંશીનો મધુર ધ્વનિ ફેલાઈ ગયો. મોર પીછનો મુગટ ધારણ કરેલા કનૈયાએ મુખારવિંદના બદરોલાએ દર્શન કર્યા પ્રભુના. અને બીજી જ ક્ષણે તે હાથ લાંબો થતો જતો હસ્ત એની હાંડલીમાં પ્રભુએ પોતાનો હાથ નાખ્યો અને અંગુલીઓથી એ ભાત કાઢી અને પોતાના મુખમાં મૂકવા લાગ્યા. બદરોલાને આનંદ થયો કે પ્રભુએ હાથ લાંબો કરી અને મારી સામગ્રી આરોગી છે. અને હાંડલી ઉપર લીધી. ઠાકોરજીને થયો મેં તો આરોગી છે, પણ હવે આ પ્રસાદ બધાને આપવાનો છે. એટલે હાંડલી લીધી. હાંડલી હાથમાં ધર થતી જોઈ બદરોલાએ, અને આ બાજુ બદરોલા ઝબકીને જુએ છે સુંદર મજાની શણગારેલી હાંડલીને. પેલો હાથ પાછો લઈ જતો હતો. ब्रजवासियों कहवा लगे, अरे देखो नंद बाबा, देखो दीवान को ये लंबो हस्त वापिस लौट रहे हो. અને વામે કહું की हंडी है, એમાં કોઈક ને હાંડી મૂકેલી છે. देखो तो खरा, वाह क्या कारीगरी से सजाई है. ब्रजवासियों आनंद થી જોવા લાગ્યા પ્રભુની આ ઠાકોરજીની લીલા. આ નવા દેવનો ખેલ કેવો છે કોઈ સમજી શકતો નહોતો. નિહાળવા લાગ્યા અને વિરાટ દેવે હાંડલીમાંથી ભાત કાઢીને પોતાના મોઢામાં મૂક્યો અને બધાને ભાત લૂંટાવા લાગ્યા. એની પરંપરા આજે પણ ચાલુ છે. બધાને ભાત લૂંટાવા લાગ્યા. જેને જે જોઈએ ભાત કાઢી કાઢી અને પ્રભુ લૂંટાવે છે. સુરદાસજી વર્ણન કરે છે, બદરોલા વૃષભાન કી રહી વિલોવન હાર, તાકી બલી ઇન દેવતાને લેહી ભુજા પ્રસાદ. હાથ લાંબો કરીને આ લઈ લીધી છે. સૌ રજવાસીઓ ગેલા થઈ અને કીર્તન ગાય છે, હમારો દેવ ગોવર્ધન ધારી. અને હાંડીમાંથી ભાત કાઢીને પ્રભુ લૂંટાવતા ગયા, ઉછાળતા ગયા, રજવાસીઓ ઝીલતા ગયા. અને નિજ ભક્તોને અદેય દાન આપનારા ભગવાન શ્રી કૃષ્ણ હજારો ભુજા ધારણ કરી આ નોર કરીને સામગ્રી આરોગે છે. એક વ્રજવાસી તરીકે શ્રી કૃષ્ણે શ્રી ગિરિરાજજીને ભોગ ધરાવ્યો અને ભગવાન તરીકે વિરાટ સ્વરૂપ ધારણ કરી અને ભોગનો અંગીકાર કર્યો. કેવી અટપટી લીલા. અહમ, હવે શ્લોક જુઓ, અહમ હિ યજ્ઞ ભોક્તા નામ, હું યજ્ઞનો ભોક્તા છું અને સ્વામી છું. શ્રી કૃષ્ણે સૌ રજવાસીઓને નવા ગિરિરાજ દેવની ઓળખાણ આપી. જો આ એક બાજુ પ્રભુ ઓળખાણ આપે છે, જો આ પર્વતનો મોટો દેવ છે, કેવી તમારી સામગ્રી આરોગી. ઇન્દ્રને કોઈ દિવસ તમે આવી સામગ્રી આરોગતા જોયો છે? ના, આ તો મોટો દેવ છે. અને ગિરિરાજજીની ઓળખાણ કરવા લાગ્યા. વ્રજવાસીઓ પૂછે છે, કનૈયા, તારા નવા દેવ પાસે અમારે કંઈ માગવું હોય તો મંગાય. ચોક્કસ શ્રદ્ધાથી માગશો અને પ્રભુમાં ભાવપૂર્વક માગશો તો પ્રભુ તો બધાને આપવા માટે જ તૈયાર છે. તમારી શ્રદ્ધા પ્રભુ પર અડગ હોવી જોઈએ, જરૂરથી થશે. હૃદયનો સાચો ભાવ, દિનતાપૂર્વક પ્રભુની શરણે જશો તો તે તમારે સંતોષ આપશે. શ્રી કૃષ્ણ ભગવાને સૌને અભય વચન આપ્યું. આવી રીતે પરસ્પર વાતો ચાલતી હતી. ત્યાં તો વીજળીનો ભયંકર કડાકા બોલવા લાગ્યો. વીજળીનો ગડગડાટ, વીજળીના કડાકા થયા, વાદળોનો ગડગડાટ થયો. પોતાની પૂજા બંધ થઈ છે એટલા માટે ઇન્દ્રદેવ કોપાયમાન થયા. ઇન્દ્રને ખબર પડી કે 7 વર્ષના, જો ઇન્દ્રને પણ ખબર નથી કે આ ઈશ્વર છે.
એ પ્રભુને 7 વર્ષનો ગોવાળ સમજે છે. અને ઇન્દ્ર જ્યારે સ્તુતિ કરે છે, બહુ સુંદર ગોવર્ધન લીલા છે, આજે તો સમય પણ નથી, સ્તુતિ કરે છે ત્યારે ઇન્દ્ર કહે છે, પ્રભુ સારું થયું કે તમે મારી આંખો ખોલી નાખી, નહીં તો આજ સુધી હું બ્રહ્મ હતો અને મનુષ્ય રૂપે તમને જોતો હતો. આજે મને મારા પ્રભુના દર્શન થયા. અને ઇન્દ્રએ પોતાના સંવર્તક મેઘોને છૂટ આપી દીધી, 8 ગણોને આજ્ઞા કરી મહાપ્રલયથી વ્રજને ડૂબાડ્યું, જળબંબાકાર કરી. આ ગોવાળિયાઓને ખબર પડવી જોઈએ કે દેવની પૂજા બંધ કરવાથી શું થાય છે. આ ઇન્દ્રની પૂજા કરીને વ્રજવાસીઓએ ઇન્દ્રને દેવજ બનાવી દીધો હતો. જો આગળના શ્લોકમાં યેપ્યન્ય દેવતા ભક્ત્યા યજંતે મામુપાસતે, જે લોકો શ્રદ્ધાથી અન્ય દેવોનું પૂજન કરે છે એ મારું જ પૂજન છે, પરંતુ તેમનું તે પૂજન અવિધિપૂર્વક છે, અજ્ઞાનપૂર્વક છે. કારણ કે ભગવાન કહે છે કે ઇન્દ્રને મારાથી જુદો માનીને એની પૂજા કરતા હતા, માટે ઇન્દ્રનો માનભંગ કર્યો છે. 8 ગણોએ મહાપ્રલયનું જળ વર્ષાવી સમસ્ત વ્રજને એમાં ડૂબાડવાની આજ્ઞા. આકાશમાં પ્રગાઢ મેઘ છવાય, કાળો ડિંબાંગ અંધારું પ્રસર્યો, વીજળીના તેજ લીસોટા મેઘની ભયંકર ગર્જનાઓથી સૌ ગભરાવા લાગ્યા અને વ્રજ પર મુશળધાર વરસાદ. આવી આંધી, આવો વરસાદ ક્યારે પણ આ વ્રજવાસીઓએ જોયો. હવે આપત્તિમાંથી બચવાનો કોઈ ઉપાય ન જણાયો. બધા જ ગભરાઈ ગયા છે અને ભયભીત થયેલા બધા જ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ પ્રભુની પાસે, કનૈયા તારા દેવને કે અમારું રક્ષણ કરે, અમને બચાવે. આ આંધી તો બધાને ભોગ લેશે. અને બધા જ શ્રી કૃષ્ણના શરણે આવ્યા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર હર્ષિદેવાન ગોપિતા ભક્તવત્સ. હે કૃષ્ણ મારું રક્ષણ કર. આ કોઈ દેવનો કોપ થયો છે અને એટલા જ માટે એ અમારો જ્યારે નાશ થવાનો છે, ત્રાતુમર હર્ષિ, અમારું રક્ષણ કરો, અમે તમારી શરણમાં આવ્યા છીએ. શ્રી કૃષ્ણ ભગવાનની શરણમાં ગયા અને પ્રભુએ સૌને સાંત્વના. અરે ભૈયા, અરે મૈયા, જરા પણ ગભરાઓ નહીં. ગ્વાલ બાલ છોટર બड़े સબે પર્વત કે છૈયા તટે આજા. અને બધા જ આ અમારો પર્વતનો દેવ બધાની રક્ષા કરશે. એ સબન की રક્ષા કરેગો. બધા જ આવી જાઓ. અને ભગવાને શરણાગતિનો શ્લોક કયો છે, તસ્માન મામ શરણમ ગોષ્ઠ મન્નાથમ મત્પરિગ્રહ ગોપાય સ્વાત્મ યોગેન ઇતિ મે વ્રતાહિત. મારી શરણમાં આવો. શા માટે ડરો છો? એક ઇન્દ્ર નહીં, હજારો ઇન્દ્ર પણ તમારું નથી બગાડી શકવા. શા માટે ડરો છે? તસ્માન મામ શરણમ ગોષ્ઠ. અને જો ભગવાને કહું તત્વથી મને જાણે છે, એ પુનર્જન્મને પામતા નથી. 24મા શ્લોકમાં ભગવાન કહે છે તત્વથી, એટલે મારી શરણમાં આવો. હું બધાને શરણ આપનાર ઈશ્વર તમારી સન્મુખ છું. શા માટે બીજા દેવોની પૂજા કરું છું? તમને શરણ આપવા માટે હું ઉભેલો છું. મન્નાથમ મત પરિગ્રહ ગોપાએ સ્વાત્મ યોગે, હું મારા યોગ બળથી તમારું રક્ષણ કરીશ. અને એમ કહીને શ્રી કૃષ્ણ પોતાના ડાબા શ્રી હસ્ત ઉપર, જો અદ્ભુત લીલા છે, ડાબા શ્રી હસ્ત ઉપર, હથેળી ઉપર આખા ગિરિરાજ ગોવર્ધન પર્વતને નાનો બાળક જેવી રીતે બિલાડીના ટોપને ઉપાડે, અથવા તો વરસાદ પડતો હોય ને એક નાનો બાળક જેવી રીતે સહજ રીતે છત્રી ખોલી દે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને ગિરિરાજ પર્વતને પોતાના આંગળી ઉપર, ડાબા હાથની નાનકડી આંગળી ઉપર, એનો અર્થ શું થયો? સ્વલ્પ પ્રયત્ન. આંગળીનું ખૂબ ઓછું જોર. ડાબો હાથ એનો આમ પણ બળ ઓછું હોય જમણા કરતા, અને એમાં પણ પાછી નાની ટચુકલી આંગળી.
એટલે કહેવા માંગે છે કે મને આ ગિરિરાજ ધારણ કરતા કોઈ શ્રમ પડ્યો નથી. અને દધાર લીલયા કૃષ્ણ છત્રાક મીવ બાલક, સુખદેવજી પરીક્ષિત રાજાને અને ધારણ કર્યો છે. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય. તેની ઉપર સુદર્શન મૂકી દીધો. સુદર્શન જેથી પ્રકાશ થાય અને શ્રેષ્ઠ નારાયણને આજ્ઞા કરી કે તમે પર્વતની ચારે બાજુ કોટ કરી, અને એવો કોટ કર્યો છે શ્રેષ્ઠ નારાયણ. પર્વત ઊંચો છે, સુદર્શનજીએ પ્રકાશ ધર્યો છે. ઠાકોરજીની અમી દ્રષ્ટિથી કોઈને ભૂખ તરસ કશું જ નથી લાગતો. 7 દિવસ સુધી પ્રભુએ આ લીલા કરી છે. અને એક તરફ ગોવર્ધનને હાથમાં રાખી અને પ્રભુએ અચલ બનાવ્યા, અને બીજી તરફ ચલ બનાવ્યા. ચલ એટલા માટે ધારણ કર્યા ગોવર્ધન, અચલ એટલે બનાવ્યા કે એમાંથી એક પણ શિલા નીચે ન પડે. એટલા માટે હરિરાય ચરણ એમ કહે છે કે પ્રભુએ વિરુદ્ધ ધર્માશ્રય લીલા કરી છે. એક તરફ ગોવર્ધનને ચલ બનાવીને ઉપાડી લીધા, અને બીજી તરફ ગોવર્ધનને એવા ચલ બનાવ્યા કે એક પણ શિલા નીચે ગબડી ન પડે. એવી રીતે સમસ્ત વ્રજ અને વ્રજજનોએ આ રીતે શ્રી કૃષ્ણને 7 દિવસ રાત સુધી પ્રભુએ રક્ષા. દરેક અષ્ટ સખાઓએ તો કેટલો સુંદર ગાયો છે. નંદદાસજી તો એમ કે પ્રભુને શ્રમ પડ્યો જ નથી. પ્રભુએ તો લીલા કરી છે. કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. આ પ્રભુએ ગોવર્ધનને નૃત્ય કરાવ્યું છે પોતાના કર પલ્લવ ઉપર. કાન કુંવર કે કર પલ્લવ પર ગોવર્ધન નૃત્ય કરે. સમસ્ત વ્રજ અને વ્રજજનોની 7 દિવસ અને રાત સુધી પ્રભુએ રક્ષા કરી. ગિરિરાજજીને છત્રને જેમ ધારણ કરી રાખ્યા. ઇન્દ્રની પાસેની જે જલ હતું એ બધું જ ખૂટી ગયું. હવે તેની પાસે જલ સંપત્તિ રહી જ નહીં. દેવોનો રાજા ઇન્દ્ર હારી ગયો અને તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો. 7 સૂંઢવાળા ઐરાવત હાથી ઉપર બેસી, જે આપણે જોઈએ છે ઇન્દ્રમાન ભંગ લીલા. ઐરાવત છે ત્યાં 7 સૂંઢવાળા ઇન્દ્ર ઐરાવત પર બેસીને સુરભી ગાયને આગળ કરે છે. શા માટે સુરભી ગાયને? બધા જ પદો માનો જવાબ આપ્યો છે. પ્રભુ મારા ઉપર બહુ જ ક્રોધિત છે, કારણ કે મેં પ્રભુને પરિશ્રમ કરાવ્યો છે. 7 દિવસ સુધી પર્વત ઉપાડીને પ્રભુ ઊભા રહ્યા, તો મારા સ્વામી મારા ઉપર કેટલા બધા ગુસ્સે હશે. હવે ગુસ્સો અગાડવા માટે ગાયને આગળ કરે કે પ્રભુ મારી સુરભી ગાયને જોશે તો ગુસ્સો કદાચ ઓગળી જશે. અને સુરભી ગાયને આગળ કરી છે અને દંડવત પ્રણામ કરી. ભાગવતમાં લખ્યું છે, ઇન્દ્ર ઠાકોરજીની સન્મુખ આવ્યા અને લાકડીની જેમ પડી દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરી છે. ઇન્દ્રની બહુ સુંદર સ્તુતિ છે આ ગોવર્ધન લીલામાં. એ ક્યારેક પ્રસંગ આવે ત્યારે કહીશું. પહેલા સુરભી ગાયે પોતાનું દૂધ ભગવાન ઉપર શ્રાવ કર્યો. આજથી અમારા ઇન્દ્ર તમે છો અને પ્રભુ ગોવિંદ થયા. આકાશ ગંગાનું જળ ભરીને ઐરાવત હાથી લાવ્યો તો પોતાની સૂંઢમાં, તેનાથી પ્રભુ ઉપર અભિષેક કરી અને સ્નાનનો અભિષેક કરાવ્યો. સૌ દેવો ઋષિઓ અને અદિતિ માતા સહિત ઇન્દ્રે ભગવાનનું ગાયોના ઇન્દ્ર ગોવિંદનું પૂજન કર્યું. અભિષેકનો ઉત્સવ થયો, ઉલ્લાસથી મનાવ્યો. મંગલ વાદ્ય વાગવા લાગ્યા. હર્ષથી અપ્સરાઓ ભાવપૂર્વક નૃત્ય કરવા લાગ્યા. શ્રી કૃષ્ણે ઇન્દ્રના ગર્વનું ખંડન કર્યું. સ્વયં ગિરિરાજ ગોવર્ધનમાં પ્રવેશ કરીને આ સામગ્રી આરોગ્ય અને પ્રભુએ પોતાના સ્વરૂપનું ભાન કરાવ્યું. ઇન્દ્ર આવીને કહે છે, પ્રભુ મયા તે કારી મઘવન મખભંગોનું ગૃહ્યતા મદનુ સ્મૃતયે નિત્યમ મત્સ્યેન્દ્ર શ્રિયા વૃષમ. હે ઇન્દ્ર, તમે ઐશ્વર્ય અને ધન સંપત્તિથી છકી ગયા, એટલા માટે મેં તમારા પર અનુગ્રહ કર્યો છે. દંડ નથી આપ્યો, અનુગ્રહ કર્યો છે. દંડ નથી આપ્યો અને તમારો યજ્ઞનો ભંગ કરાવ્યો છે. કારણ કે વ્રજવાસીઓ તમને મારી શક્તિ તરીકે નહોતા જોતા, તમને મારાથી જુદો જોતા. પોતાનો હાથ પોતાના શરીરથી જુદો નથી.
અને કોઈ હાથની પૂજા કરે અને મોઢાને થાપણ મારે તો શક્ય છે હાથ શરીરનો જ છે, અને તેમનું આ અજ્ઞાન દૂર કરવા માટે આ યજ્ઞનો ભંગ કર્યો છે. એટલા માટે કર્યું છે સદા સર્વદા હવે મારું સ્મરણ કરો છો. અને ઇન્દ્ર ભગવાનનો ભક્ત બન્યો અને પ્રભુએ આજ્ઞા કરી, ગમ્યતામ શક્ર ભદ્રમ ક્રિયતામ મેનુ શાસન. જાઓ, સ્વર્ગમાં જાઓ, તમારી ગાદી ઉપર બેસો, પરંતુ એટલું કહું કે તમને જેટલો અધિકાર મળ્યો છે એટલા એ મર્યાદાનું પાલન કરી અને આચરણ કરજો. આવી રીતે ઇન્દ્રનો માનભંગ કરી અને ઇન્દ્ર ઉપર અનુગ્રહ કર્યો છે. વ્રજવાસીઓને પણ પ્રભુએ તેમને પણ પોતાનો એમનો ભ્રમ તોડાવી અને પ્રભુએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. આપણે આ શ્લોકના સંદર્ભમાં આજે ગિરિરાજજીનું પૂજન કર્યું છે. હવે આપણે ગિરિરાજ બાબાને ભાવ થઈ પધરાવ્યા છે, અને ગિરિરાજ બાબા જ્યારે ભાવ થઈ બિરાજમાન છે ત્યારે આજે જેનો જન્મદિવસ આવે એમના હસ્તે પૂજન છે. અને આજે મારી પાસે બે નામ છે, રુચિતાબેન હિતેશભાઈ સોની અને સુજાતાબેન કુંતલ કુમાર દેસાઈ. એમના આપણા પ્રતિનિધિ તરીકે લોકો ગિરિરાજજીનું પૂજન અર્ચન કરશે. આપણે ઘેરેથી જે સામગ્રી સિદ્ધ કરીને લાવ્યા છે એ ગિરિરાજ બાબાને ધરાવીશું. આપણે બધા બહાર બેસીશું. અહીંયાથી માઇક ઉપર બે બહેનો રુચિતાબેન, હર્ષાબેન ગિરિરાજજીના થોડા કીર્તન બોલશે. ગિરિરાજ બાબાની પરિક્રમા કરીશું. પરિક્રમા કરી અને ભેટની જે પેટી છે તેમાં ભેટ પધરાવીશું. આપણા બધાની ભેટ જે પણ કંઈ છે તે ભેટ આપણામાંથી કોઈ સૌથી પહેલાં જ્યારે ગિરિરાજ પર જશે ત્યારે તેને ભેટ આપી દઈશું, અને એ ગિરિરાજજીના ચરણારવિંદમાં આપણે આ ભેટ પધરાવીશું. વિચાર કરો કે પ્રભુએ કેટલું સૌભાગ્ય આપ્યું છે કે આજે ધરેલી ભેટ ગિરિરાજ બાબા અંગીકાર થશે. અને અહીંયા જે પ્રસાદ છે આપણે લઈશું, અલ્પાહાર સાથે પ્રસાદ પણ લઈશું. આજે બહાર બેસીને ગિરિરાજ બાબાની જ આરતી ઉતારીશું. એટલા માટે હવે સૌ આપણે બધા જ પગથિયા પર બેસીએ તો પગથિયા પર, ખુરશી પર બેસીએ તો ખુરશી પર, ત્યાં બહાર લઈ જઈએ. માઇક જો બહાર લઈ જવાતો હોય તો કીર્તનને પદ ગાવા માટે માઇક લઈ જજો, અને ત્યાં બેસીને આપણે પૂજન અર્ચન આરતી કરી અલ્પાહાર કરી અને આજના સત્સંગને આપણે વિરામ આપીશું. આવતા રવિવારનો આપણો સત્સંગ યથાવત ચાલુ છે. જવાના છો? બસ તો લઈ જજો આ ભેટ આજે ચાલો ભાવિનભાઈ, પૂજા કરવા વાળા બહાર બેસી જાય. મારા વાળા